એટલે મારી પાસે આજે કાંઈ પણ પૈસા નથી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મહાદેવર. હું છું જામનગરમાં અને આજનું ચેલેન્જ છે કે મારે વિથઆઉટ મની, એટલે મારી પાસે આજે કાંઈ પણ પૈસા નથી ને આખો દિવસ જામનગરમાં વિતાવવાનો છે, બરાબર. તો અમારો ફર્સ્ટ ચેલેન્જિંગ વિડીયો છે. હવે શું થશે શું નહીં એ તમે અમારી યારે બન્યા રહેજો એટલે ખબર પડશે. હવે મને લાગી છે ભૂખ, એટલે આપણે હવે નાસ્તા માટે આગળ જશું ને હું તમને દેખાડીશ કે એ ભાઈ મને ફ્રીમાં નાસ્તો આપે છે કે નહીં, કે આખો દિવસ આજે મારે ભૂખ જ કાઢવાનો છે, બરાબર. તો મારી યારે બન્યા રહેજો ને જોજો. ચાલો, તો વાગ્યા છે સવારના 10:30 અને હવે આપણે નાસ્તા માટે આવ્યા છે આ ભાઈ પાસે. તમારી દુકાનનું નામ શું છે ભાઈ? ઓમ શક્તિ ઇડલી સેન્ટર. ઓમ શક્તિ ઇડલી સેન્ટર. આ આવ્યું છે જામનગરમાં, પટેલ કોલોની 7 પાસે. તો અહીંયા મસ્ત નાસ્તો મળે. હું આની પહેલા એકવાર આવી હતી, કદાચ આ ભાઈને યાદ નહીં હોય, બરાબર. તો હવે આજે છે ને મારી પાસે કઈ પૈસા નથી, તો તમે મને શું નાસ્તો કરાવી શકો? નાસ્તો કરો એ શું છે? દાળવા, મેંદોડા, ઇડલી, ઢોસા. ઓકે, તમારી હાલતું હોય. ઓકે. તો મને એક ઇડલી અને એક મેંદુ વડું આપી. સાંભાર ભેગો નાખતો અલગ આપો. ના ના, ચટણી. તો સવારના નાસ્તાનો તો મેળ પડી ગયો છે, તો હું કરી લઉં નાસ્તો, બરાબર. પછી આપણે જમવા ટાણે મળીએ. ઓકે. તો આ જગ્યાનો એડ્રેસ છે પટેલ કોલોની 7, એક્ઝેક્ટ ટીપોસની સામે, જામનગર. તો સવારે નાસ્તો થઈ ગયો હતો અને પછી હજી મારી પાસે ઘણો બધો ટાઈમ હતો, તો વિચાર આવ્યો કે કંઈક આગળ જઈએ. તો ગરમી બહુ હતી એટલે મેં એક રિક્ષા પકડી. હું છે ને યુટ્યુબમાં વિડીયો બનાવું છું, બરાબર. તો આજે મેં એક ચેલેન્જ લીધો છે કે વગર પૈસે છે ને મારે આજે જામનગરમાં રહેવાનું છે, બરાબર. તો હવે મારે છે ને અંબર ટોકી સુધી જવું છે. મારી પાસે પૈસા છે નહીં, તો તમે મને મૂકી જાશો? મૂકી જાઓ? પાક્કું ને? આજે નથી અમારે પાસે. સેવા કરવા બેઠા ચાલો બેટા. વાંધો નહીં, હાલો. તો હવે આપણે પહોંચી અંબર ટોકી છે, પછી તમને દેખાડું. આ કાકા તો ફ્રીમાં લઈ જવા માટે પહેલી વારમાં જ માની ગયા. પણ તમને શું લાગે છે કે આગળ પણ આવું જ થશે? તો જરાય નહીં, જોતા રહ્યો. તો આવી ગયા છે આપણે અંબર ટોકી છે. આપણે અંબર ટોકીઝમાં જ નથી જવાનું, કોઈ મફતમાં ફિલ્મ નહીં દેખાડે. તો આપણે જાશું ઝુડિયોમાં આટો મારવા, બરાબર. તો હાલો આપણે જાય. છે તો મસ્ત ટોપ, પણ આપણી પાસે આજ પૈસા છે નહીં, એટલે આપણે ખાલી એસીની હવા ખાવા આવ્યા જોવા જ આવ્યા, બરાબર. હાલો, કિસી કો પતા નહીં ચલેગા. जनता माफ नहीं करेगी. आंटी जी, मैं YouTube में वीडियो बनाती हूँ, ठीक है. तो मेरे पास पैसे नहीं है आज, तो क्या आप मुझे सेहड़ी का रस पिलाएंगे? पिला देंगे. सच में मेरे पास पैसे नहीं है, ठीक है? पक्का? તો શેડ્યુલ રસ પીને અમે નીકળી ગયા કોલેજ તરફ. પણ અત્યાર સુધી તો એમ થતું હતું કે વાંધો નહીં આવે. પાછા અમે ત્યાંથી એટલું બધું હાલીને કોલેજે આવ્યા. તો હવે એમ લાગે છે કે થોડુંક મુશ્કેલ છે. તો વાઈ ગયા છે બપોરના 2 અને મને ભૂખ નથી લાગી. તમને લાગી ભૂખ? તમને બેયને ભૂખ નથી લાગી? કેમેરા વુમનને ભૂખ નથી લાગી, રાઈટ? તો હવે છે ને મારે છે પેપર. આટલા દિવસથી વ્લોગ એટલે જ નહોતો આવતો, કેમ કે મારે સેમેસ્ટરની એક્ઝામ હતી. તો આજે લાસ્ટ પેપર છે, તો હમણાં પેપર ચાલુ થશે, તો હું પેપર દઈને આવું પછી પાછું હું તમને દેખાડીશ કે હું ક્યાં જાઉં છું, બરાબર. તો હવે અત્યારે તો ભૂખ નથી લાગી, પણ શાયદ મને એવું લાગે છે કે એક્ઝામ પતી જાય પછી ભૂખ લાગે, પછી આપણે ક્યાંક જાશું. તો પેપર દઈ આવ્યા, છેલ્લું પેપર હતું અને હવે સિરિયસલી લાગી છે ભૂખ, બરાબર. અને હવે છે ને આ સાઈડ તો કંઈ દેખાતોય નથી જમવાનું. હવે સાનિયા તારા ઉપર છે બધું. તો ચાલ હું તને લઈ જાવ એક મસ્ત જગ્યાએ. ક્યાં? અહીંયા છે આગળ અનલિમિટેડ ફૂડ અને તારી Unlimited, ફેવરેટ oh. ફેન્ટા બી અનલિમિટેડ છે ઓહો. તારી ફેવરેટ. ઓહો, પાકું સાચે? પૈસા નહીં દઉં હું મારા કાંઈ? તરફથી ટ્રીટ તને આજે. ચાલ સિરિયસલી? તો આજ સાનિયા તરફથી ટ્રીટ છે મને મફતમાં. એમ તો સારી જગ્યાએ લઈ આવી છે. હવે જમવાનું કેવું હોય ને ખબર નહીં, આપણે મફતમાં ખાવાનું છે. આ સાનિયાનો ટકો કરી નાખ્યો. હવે એ ગઈ છે ઓર્ડર દેવા, બરાબર. આપણે જોઈએ તો ઘણું બધું છે આપેલું, આપણે ભાવશે એ જ લેશું, બરાબર. નો વેસ્ટિંગ ફૂડ,
આજનો ચેલેન્જ સ્ટાર્ટ કર્યા પહેલાં મને એ બીક લાગતી હતી કે આજનો દિવસ મારે આખો દિવસ ભૂખો જ કાઢવો પડશે, પણ થયું એનું ઉલટું કે ફૂડ તો મને મળી રહ્યું બધી જગ્યાએ ફ્રીમાં, બટ મારે જ્યાં જવાનું હતું ત્યાં બધી જગ્યાએ મારે હાલીને જવું પડ્યું, કેમ કે એક જ રિક્ષાવાળા કાકાએ ફ્રીમાં લઈ જવા માટે હા પાડી હતી, બાકી કોઈ હા ના પાડી. બરાબર, તો બધી જગ્યાએ મારે હાલીને જવું પડ્યું. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને મસ્ત આજની સાંજની ટ્રીટ એન્જોય કરી અને આજનો આખો દિવસ જામનગરમાં વિતાવી અને પાછું સાંજે રિટર્ન થવાનું હતું ખંભાળિયા માટે. તો આઈસ્ક્રીમ ખાઈ અને અમે નીકળી ગયા પાછા ત્યાંથી બસ સ્ટોપ જવા માટે. તો પછી અમે બહાર નીકળીને 2-3 રિક્ષાવાળા કાકાને પૂછ્યું, પણ કોઈ આ ના પાડી ફ્રીમાં લઈ જવા માટે. પછી પટેલ કોલોની બસ સ્ટેન્ડ સુધી હાલીને જવું પડ્યું. તો આજનો દિવસ હાલીને જ કાઢ્યો છે. પણ મજા આવી આજના ચેલેન્જમાં. તો તમને કેવી મજા આવી એ જરૂરથી જણાવજો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ના ભૂલતા. બરાબર, તો થોડીક વાર અમે બસ સ્ટેન્ડે ઊભા તો આપણી બસે આવી ગઈ. તો હવે તમે કહેતા હશો કે આખો દિવસ ફ્રીમાં હતો તો બસની ટિકિટ કોની દીધી? હા, બસની ટિકિટ એ સાનિયાએ જ દીધી હતી. બરાબર, તો અમે પહોંચી ગયા પાછા ખંભાળિયા. સો યા વાગ્યા છે સાંજના 9 અને હું પહોંચી ગઈ છું ઘરે. બરાબર, તો આજનો ચેલેન્જ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો. ઓકે, તો બીજો કઈ વાંધો તો ના આવ્યો આજે, પણ આજે મારે બધે હાલીને જવું પડ્યું, કેમ કે એક જ રિક્ષાવાળા ભાઈ મળ્યા હતા જેની હેલ્પ કરી, બાકી તો બધાએ ના જ પાડી હતી. બરાબર, તો આજે મજા આવી. તો આખો વિડીયો જરૂરથી જોજો અને બસ આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. મળ્યા આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.